મુવમેન્ટ ઇઝ અ ગુડ મેડિસિન, મેડિટેશન ઇઝ અ ગુડ મેડિસિન. તો એ બંને છે ને એ પાર્ટ છે આપણી લાઈફના જ ઇમ્પોર્ટન્સ પાર્ટ છે. લોકોએ આજે એ પાર્ટ્સ ઉપર વધારે ફોકસ કર્યું છે અને ડાયટને નિગ્લેક્ટ કર્યો છે. એના કારણે લોકો છે ગલત દિશામાં ગયા છે. એ ગલત દિશાને છોડવા પણ તૈયાર નથી. એ ખૂબ જ પ્રકારના ભગવાનને માનશે, ધ્યાન અલગ અલગ પ્રકારના કરશે, તીર્થયાત્રાઓ કરશે, કસરતો ખૂબ જ કરશે, પૈસાઓ ચૂકવીને પણ કસરતો કરશે અને ભોજન ઉપર નિયંત્રણ રાખવાની માનસિક શારીરિક તૈયારી જન સમુદાયની નથી. એટલે ચૌહાણ સાહેબે એક વસ્તુને ત્યાંથી ઉડાડી દીધી કે આ સબ્જેક્ટને સદંતર રીતે વિરોધ બોયકોટ કરીએ, જેથી કરીને એક જ વસ્તુ પર કેન્દ્રિત લોકો થઈ શકે છે. પરફેક્ટ. એટલે એની રીતે સાચા છે. પણ પ્રેક્ટિકલી હું જોઉં છું કે ભોજન ઉપરનો વેઇટ આપણે આપીએ છીએ કે ભોજન જ છે એ સૌ પ્રથમ પાયાનું પગથિયું છે, આ સાધના કરે છે. એ લોકોની અંદર ઈર્ષા, દ્વેષભાવ અને હરીફાઈની ભાવનાઓ હું અનુભવું છું. રાઈટ સાહેબજી. એટલે ત્યારે મને લાગે છે કે આ લોકોના જીવનમાં ભોજન નિયંત્રણ આવ્યું છે, ડાયટ ઉપર ફોકસ કર્યું છે, પણ અંદર મિકેનિકલ પ્રોસેસ બધી કરી છે, ઇન્ટરનલ પ્રોસેસ માટેના પાસાઓ ઉપર ધ્યાન આપ્યું નથી. એટલે એ પાસાઓ ખૂબ જ હું માનું છું ત્યાં સુધી અને એ ખૂબ અગત્યના છે. અને તપ, સેવા, સુમિરન એ 3 શબ્દોથી બનેલો છે. તો સુમિરન એની મેળે થાય છે, એની મેળે ઘટિત થાય છે. એ ઘટનાઓ દરેક સાથે થઈ જવી જરૂરી નથી, પણ અમુક લોકો એનાથી વંચિત રહી જાય છે. નો ડાઉટ એ 70-75% વર્ક એ જ કરે છે ડાયટ. રાઈટ. પણ એના કારણે તમે પરિપૂર્ણતાને ન પામો આ વિષય પકડીને, જી સર, તો એક વસ્તુ થોડી અધૂરી રહી જાય એવું મારા અનુભવ પ્રમાણે અને મારા મંતવ્ય પ્રમાણે, લોકોના થોડા હું અનુભવો સાંભળતો એના આધારે શરૂઆતના મારા સ્ટેજીસની અંદર મને થોડી ઉણપ લાગતી કે આમાં બધું આવી જાય છે. સ્પેશિયલ સમય કાઢી સુમિરન કરવું, સેવામાં બધી રીતે ઇન્વોલ્વ થવું, તો એ પાસાઓ અને સાથે થોડી હળવી કસરત. મેં આ બલવાન યોગા ને એવું બધું છેલ્લા 6-8 મહિનાથી કરું છું. તો એનાથી મસલ્સ બોન્ડિંગ આવ્યું છે બોડીના, અને મારી વોકિંગ એબિલિટી, પછી ની કેપેસિટી, આ બધી જ વસ્તુઓની અંદર મેં ઘણા ધરખમ ફેરફાર જોયા છે. અને હું પોતે એક સિટીમાં રહું છું અને મારે લેક્ચરો કરવા, લોકોને કન્સલ્ટિંગ કરવા, એ સિવાય કોઈ મારા જીવનની અંદર ફિઝિકલ વર્ક નથી, જેના કારણે જે બોડીની અંદર મસલ્સ જે બાઉન્ડ થવા જોઈએ એવું નહોતો અનુભવ. તો થોડી વજનવાળી વસ્તુ ઉચકીએ તો પણ આપણને ઓલું લાગે, વધારે વજનવાળું સ્કૂટર ચલાવીએ તો પણ થોડું ઓલું લાગે. ટોટલી રો કન્સેપ્ટ ઉપર હું ઘણું જીવો છું. હાલની અંદર હું કોઈ કંદમૂળ હોય તો એને ફ્રાય કરી લેવું વિધાઉટ ઓઇલ, એવી રીતે સાંજે ક્યારેક લઉં છું, જેથી કરીને મારો 50 કિલો 55 કિલો ની અંદર જે વજન રહેતું હતું એ વધી અને 65 થી 67 ની વચ્ચે રહી છે. જેથી કરીને મારી ફિઝિકલ પર્સનાલિટી છે એ પેલા કરતા વધારે સારી બની છે. ને રોટલા, રોટલી, દાળ ભાત આવી કોઈ વસ્તુઓ ગ્રહણ નથી કરતો આહારની અંદર, કે જે ટોટલી પ્રોહિબિટેડ છે એનડીએસ ની અંદર. હું છું તો રાત્રે કુકિંગ મિલ ની અંદર કોઈ કંદમૂળ અથવા તો કોઈ સબ્જી છે વિધાઉટ ઓઇલ કુકિંગ, તો આવી વસ્તુઓ ગ્રહણ કરી અને મેં મારું જે 20% જેનો પાર્ટ છે ફિઝિકલ પર્સનાલિટીનો જીવનની અંદર, એને વ્યવસ્થિત બિલ્ડ કર્યો છે. એની સામે થોડી એક વસ્તુ પણ હું નોટિસ કરાવીશ કે જે સંપૂર્ણ રીતે કાચા ઉપર આહાર ઉપર આધારિત રહીએ છે, તો એ વસ્તુ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, નો ડાઉટ. પણ પ્રેક્ટિકલ લાઈફની અંદર બધી જ પાસાઓ ઉપર કામ કરવું હોય તો સાંજે પણ થોડું હળવું એવું કંઈક વેજીટેબલ્સ કે કોઈ કંદમૂળ કે આવું કંઈક લઈ લીધું હોય તો શરીરનું બંધારણ પણ સરસ રીતે જળવાઈ રહે. એનીમાનો યુઝ હું સવારે 100 ml થી લઈ અને 200 ml એવો એક નાનકડો, જેને અહિંસક એનીમા કહી શકાય, એ એનીમાનો હું ઉપયોગ કરું છું રેગ્યુલરલી.
જી, કારણ કે હવે મારા ખ્યાલથી છે ને એનિમાનો વધારે પડતો વપરાશ છે ને એ થોડી વીકનેસ તરફ લઈ જાય છે લોકોને. લીલા પાંદડાના જ્યુસનો વધારે પડતો વપરાશ પણ એવી જ રીતે સેમ ટુ સેમ થોડી વીકનેસ તરફ લઈ જાય છે. અને થોડું વધારે પડતું ફાસ્ટિંગ એ પણ વીકનેસ તરફ લઈ જાય. અને જે જ્યુસનો કન્સેપ્ટ છે રસાહારનો, એ બધા સફાઈના કન્સેપ્ટ છે. જ્યુસ ફાસ્ટિંગ, લીમાં ગ્રીન જ્યુસ અને ઉપવાસનો જે પદ્ધતિ છે, આ બધી પદ્ધતિઓ ખૂબ બીમાર વ્યક્તિ કે જે સંપૂર્ણ રીતે નાસીપાસ થયેલો છે એના માટે એ 1 મહિનો, 2 મહિના કે વધીને 3 મહિના વરદાન રૂપ છે. પરંતુ એક એ સફાઈનો પીરિયડ છે અને પછી એક પીરિયડ એવો છે કે જે પોષણનો પીરિયડ હોય. જેમ સફાઈ જરૂરી છે એવી રીતે શરીરને પોષણ આપવું જરૂરી છે. ભોજનાંતે મૃત્યુ અતઃ જીવાતુ આહુ. ભોજન મૃત્યુનું કારણ પણ બને છે અને નવું જીવન પણ આપે છે. તો ભોજનમાં પાંદડાઓનો પ્રયોગ ચાવીને ખાવા, માનો કે ફળોનો આહાર ભૂખ લાગે ત્યારે નિશ્ચિંતપણે સમય જોયા વગર ખાઈ લેવા. સબ્જી, હવે એક સમય એવો આવ્યો કે તમે ઘણા બધા આ વસ્તુમાં અનુભવી થઈ ગયા છો. થોડું શરીરને પોષણ આપશો, ચાવીને ખાશો અને સ્પ્રાઉટનો પણ મહદઅંશે ઉપયોગ કરો. એટલે બેલેન્સ ડાયટ જેને કહીએ, એ બેલેન્સ ડાયટ રાખશો તો પર્સનાલિટી તમારી વધારે સારી દેખાશે. અને ઓર થોડું વજન સરસ રીતે પુટ ઓન કરી અને એક શારીરિક બાંધો સરસ રીતે દેખાવો અને સામાજિક રીતે પ્રસ્થાપિત રહેવું એ પણ આપણી એક જરૂરિયાત. તો એના માટે રાત્રિના ભોજનની અંદર કોઈ કંદમૂળ કે કોઈ પ્રકારની સબ્જી કે જે જીરો ઓઇલ સાથે બનાવી અને એનો પ્રયોગ કરી શકે. અમારી બહેનો છે 25 આઈટમ બનાવે છે અલગ અલગ જાતની, અને અમે ટ્રેનિંગ સેન્ટર જે ખોલ્યું છે પોરબંદરમાં, એમાં લોકો 5 દિવસ, 10 દિવસ કે 3 મહિના સુધી ટ્રેનિંગ માટે આવે છે. એની અંદર આ દરેક પાસાઓને આવરી લઈએ છીએ અમે. મેડિટેશન કરાવીએ, એક્સરસાઇઝ કરાવીએ, મશીન થેરાપી છે, મેડિસિન ફ્રી મશીન થેરાપી. તો એમાં એક્યુપ્રેશર હોય કે પ્રેશર થેરાપી, સ્પાઇનલ થેરાપી, આવું બધું ઘણું બધું કન્સેપ્ટ એમાં એડ થયેલો છે. બરાબર. એમાં લોકો ટોટલ હેલ્થ ફીલ કરીને જાય છે. એટલે ચૌહાણ સાહેબ ને આપણે એક સરસ એમાં ગુરુ તત્વ કામ કરે છે અને એનું કામ છે વિશ્વ લેવલે ઘણા લોકોને દુઃખમાંથી બહાર કાઢ્યા છે. પણ પોતે કહે છે કે હું કહું છું એ મારો અનુભવ છે અને એ મારું લાસ્ટ અને ફાઇનલ જજમેન્ટ નથી. આપનું કાંઈ પણ એમાં વધારે ઓછું હોઈ શકે અને લિસન યોર બોડી. તો એમાં એને કોઈને શિષ્ય તરીકે કે ચેલા તરીકે પ્રસ્થાપિત કર્યા નથી. તો આપણે આપણા અંગત વાતોને અને આપણા અંગત અનુભવને, શરીરના અને મનના અનુભવોને ધ્યાનમાં રાખી અને આગળ ડગલા માંડવા જોઈએ. મને B12 ની ડેફિશિયન્સી આવી હતી, હિમોગ્લોબિન D3 એ બધું મારા રિપોર્ટમાં એબનોર્મલ થઈ ગયું હતું. ત્યારે કમ્પ્લીટલી 100% રો ડાયટ હતો ત્યારે. તો મને વિચારવા માટે મજબૂર કર્યો. અને એક છે કે આપણું શરીર સંપૂર્ણ સાનુકૂળ થઈ જાય, સારા વાતાવરણની અંદર આપણો ઉછેર થતો હોય, જ્યાં સ્ટ્રેસ અને બીજી લાંબી કોઈ ચોડી તણાવવાળી સ્થિતિ ન હોય, તો એકદમ જંગલમાં, પર્વતોમાં રહે છે, સાંસારિક આધિ ઉપાધિથી આમ જોઈએ તો નિષ્પૃહ હોય, તો ત્યાં એનર્જી લોસ્ટ થવાના ચાન્સીસ ખૂબ ઓછા હોય. ખૂબ હવા સારી હોય, પ્રકૃતિનું સાનિધ્ય હોય. તો એવા વાતાવરણની અંદર થોડા રસાહાર અથવા તો ઓછામાં ઓછું ભોજન લઈને શરીર ઝડપથી સાનુકૂળ થઈ જાય છે. અને આપણે એવા રંગમંચના ખેલાડી છીએ જેને ભર બજાર વચ્ચે નાચવાનું છે. એટલે એનર્જીનો હાસ પણ થતો હોય. પૂરા દિવસ દરમિયાન માનસિક, શારીરિક, બૌદ્ધિક ઉર્જાને વપરાશ પુષ્કળ પ્રમાણમાં થતી હોય. તો ત્યારે પ્રેક્ટિકલી હું નથી સમજતો કે રસાહાર લઈ લેવો અથવા તો નિર્જલા ખૂબ કરવા. બરોબર. એક વસ્તુ માનું છું કે અનાજ દાળનું સેવન, દૂધનું સેવન, તેલનું સેવન, દરિયાઈ મીઠાનું સેવન, ખાંડનું સેવન, આ સંપૂર્ણ રીતે સ્વાસ્થ્ય માટે 200% હાનિકારક છે. તો આપણે આપણા ડાયટમાં આ વસ્તુ ના ઉમેરીએ. કઠોળ છે એ પણ હું માનતો નથી કે આપણે આપણા ડાયટમાં ઉમેરવું જોઈએ. મગને અમે ખાઈએ છીએ, પણ 2 દિવસ 3 દિવસ રાખી સ્પ્રાઉટ થઈ જાય
પછી એ મગને સરસ રીતે આપણે જે વઘારેલી જે દાળ કઈ રીતે બનાવીએ જી છીએ એવી રીતે મગને વઘારી દાળ સ્વરૂપમાં બનાવી તેલનું કદાચ નાખવું હોય તો એકાદું ટીપું જે ઘાણીનું તેલ છે એકાદું ટીપું નાખી અને એમાં વઘારી લીધો સ્પ્રાઉટ ને અને ઉપરથી ટમેટા કે જે કંઈ પણ વેજીટેબલ્સ નાખવું છે એ બધું એડ કરી અને એનો સરસ રીતે આસ્વાદ લઈ શકાય એક બાઉલ ભરીને. તમારું ફિઝિકલ સ્ટ્રક્ચર સારું રહે. અને મગનો સીધો આયુર્વેદમાં તો એમ કહે છે કે જે ખાય મગ તેના કદી ન જાય પગ. પરંતુ આયુર્વેદના કેટલા બધા સિદ્ધાંતો માનવ જાતને અલગ દિશામાં દોરવીને લઈ ગયા છે. એટલે આયુર્વેદ છે અને લોકો ગ્રંથ પણ માને છે અને આયુર્વેદને ભગવાન પણ માને છે. પણ આયુર્વેદના સિદ્ધાંતો છે એ ઘણા ઉચ્ચ કોટીના છે અને ઘણી બધી વસ્તુઓ છે કે જે સંપૂર્ણ રીતે નકારાત્મક રીતે સમાજને દોરી ગઈ છે. એટલે આવી બધી વસ્તુથી બચી અને સ્વયંના દીપક બનીને જ કામ કરવું પડે. બરોબર છે. એમાં તમે માત્ર એક નાનકડો બાઉલ મમરાનો ડેઈલી યુઝ કરો તો કોઈ મોટો ઇસ્યુ નથી. અને જ્યારે ધીમે ધીમે કરી અને આ સ્વાદની એક નાનકડી આસક્તિ કહી શકાય જી એ મોટા જહાજના એક નાના છિદ્ર જેવું કામ કરે. એટલે એક મગજમાં સંકલ્પ રાખવો કે 5, 15 દી કે 50 દિવસ માટે એને જોડી શકાય સાથે, પણ એને જીવનમાંથી સંપૂર્ણ રીતે નસ્ત નાબૂદ કરવો લક્ષ્ય હોવું જોઈએ. કારણ કે જ્યારે તમારા શરીરમાં સંપૂર્ણ રીતે અનાજ કોઈ પણ સ્વરૂપે નથી જતું એ એક આધ્યાત્મિકતાની ઊંચી કોટી કહી શકાય. સાહેબ તો આપણું લક્ષ્ય છે ઉચ્ચ કોટી પ્રાપ્ત કરવાનું. તો પછી મમરાને 5, 15 દી કે 50 દિવસ સાથે જોડી અને મનને પ્રાર્થના કરાય કે મન મારો મિત્ર બની અને તું મને આ વસ્તુમાંથી છૂટી આપ. મન પાસે બરાબર છે પરવાનગી માગી અને બહુ પ્રેમપૂર્વક, જ્યાં દમનને કોઈ પણ જાતનું સ્થાન ન હોય, તો એવી રીતે એમાંથી મુક્ત થવું એ ખૂબ જ સારું છે. ત્યારે અમે છે ને સાંજે માનો કે ચિપ્સ બનાવીએ બટેટાની, તો ચિપ્સની અંદર થોડું ચટણી, થોડું સેંધા નમક, થોડું નાખી અને એ ખાલી 10 થી 20 દાણા આપણે ચિપ્સના ખાઈ લીધા કે જેમાં બિલકુલ ઓઇલ ન હોય, તો એનાથી આપણને થોડું રિલીફ ફીલ થાય. એ ફ્રાય એની અંદર સરસ બને છે. એટલે બટેટા તો છે એ વધારે ગરમ ન થાય અને કોઈ બાફવાની ઝંઝટ નહીં અને કાંઈ તળવાની પણ ઝંઝટ નહીં. નાખી અને એને આરોગી શકાય થોડી. ઘણા બધા કંદમૂળો છે, મોગો છે, પછી સુરણ છે, બધી જ વસ્તુઓને મિક્સ કરીને ખીચડી જેવું બનાવીને ખાઈ શકીએ કે જેમાં માત્ર વેજીટેબલો ઉમેરી દીધા. એવરી નાઇટ લઈ શકાય. પછી જેમ જેમ સાધના ઉચ્ચકોટની બનતી જાય એટલે આ આપણે અનાજ મૂક્યું છે, હવે ધીમે ધીમે કરીને 5 વર્ષ પછી કદાચ આપણને એમ થાય કે હવે કંઈક છોડવા જેવું શું છે, તો બીજો વારો કંદમૂળનો લઈ શકાય. વન્સ ઇન એ વાઇલ આપણા બોડીને તો એટલું નુકસાન નથી કરતું, પણ હું માનું છું ત્યાં સુધી તમારી માનસિક પરિપક્વતા અને દ્રઢતાને ક્યાંક અંશે નુકસાન કરીને જાય છે. એ તમે રેગ્યુલર પણ લઈ શકો જીવનના એક લાઈફસ્ટાઈલના પાર્ટ તરીકે, અને 4 કે 6 મહિના સુધી સરસ રીતે કોર્સ પણ કરી શકો. એમાં B12 નો સ્પ્રે આવે છે, એ ટંગની નીચેના ભાગમાં ખાલી સિંગલ ટાઈમ સ્પ્રે કરવાનો, એવું દિવસમાં 4 વખત. અને એવી જ રીતે D3 નો સેમ સ્પ્રે આવે છે કે જે ટોટલ ઓર્ગેનિક અને ટોટલ કેમિકલ ફ્રી, 15 દિવસમાં પરિણામ આપનારો. એટલે 45 દિવસ સુધી એ લગભગ બોટલ ચાલે છે, 30 થી 45 દિવસની વચ્ચે. એ બંને સ્પ્રે આવે છે એ ટાઈપના. સાથે એક સ્પિરુલિના ટેબ્લેટ્સ પણ રાખીએ છીએ જે ઉત્તમ પરિણામદાયી પ્રોડક્ટ છે. શરીરની અંદર બધા જ વિટામિન્સ અને મિનરલ્સ મેન્ટેન થાય એના માટેની મલ્ટીવિટામિન્સ ગમી છે. અને અશ્વગંધા નામની એક ટેબ્લેટ આવે છે જે ઉર્જાનો સ્ત્રોત છે. અને સપ્તામૃત કરીને એક ગોળ
સ્વરૂપમાં એની ગોળી જેવું આવે છે આયુર્વેદ ટાઈપનું. તો એ આટલી વસ્તુ છે એ શરીરને તરત જ ઉર્જાવાન બનાવે છે. તો એનો કોર્સ આપણે રેગ્યુલર લઈ અને B12 ની માત્રાને 200 ની આડેગાળે વ્યવસ્થિત રીતે 4-6 મહિના સેવન કરી એની સાથે સાથે મેં તમને જે ડાયટ બતાવ્યો છે એનું ફોલોઅપ હશે એટલે સોનામાં સુગંધ પડી જશે. બંનેનો કોર્સ સરસ રીતે કરશો એટલે 15 દિવસમાં કંઈક થાકનો અનુભવ અથવા તો ચક્કરનો અનુભવ એ ઓછા થવા જ લાગશે ડેફિનેટલી. પછી બધું મેન્ટેન થઈ જાય પછી આવા સ્પ્રે કે સપ્લિમેન્ટ્સ જો આપણા ઘરમાં પડ્યા હોય તો જે 4-4 વખત યુઝ કરવાના છે કે 2-2 વખત યુઝ કરવાના છે એ ઓલ્ટરનેટ એક દિવસે એક વખત ઉપયોગ કરી શકાય. એટલે આપણે કોઈ રિસ્ક ઝોનમાં જાય જ નહીં આવી સાધના કરતા. પેશન્ટો ઉપર વધારે પ્રયોગ છે. મેં પોતે 10-15 દિવસનો પ્રયોગ કર્યો. મને તો એ વસ્તુમાંથી બહાર નીકળી ગયો હતો, પરંતુ અમારા સ્ટાફની અંદર 2 મેમ્બર્સ છે એને થોડી આ સમસ્યા આવી હતી. તો મેં એ બધા સપ્લિમેન્ટ્સનો એ લોકોને યુઝ કરાવ્યો કન્ટિન્યુઅસલી 2-4 મહિના. તો અત્યારે એની એફિશિયન્સી ખૂબ સારી વધી ગઈ છે. અને જે 2-4 લક્ષણો એના લાઈફમાં આવતા હતા, જેમ કે શ્વાસ ચડવો, થોડું કામ કરીને થાકી જવું, તો આ બધા લક્ષણો સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયા. એટલે પછી મેં માર્કેટની અંદર થોડો પ્રચાર પ્રસાર કર્યો. મને જે ફીલ થયું છે એ મારે સમાજને બતાવવું જરૂરી છે. અને આજે લોકો થોડું મને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી અને એક લોકો પોતાના દ્રષ્ટિકોણથી એક બિઝનેસમેન તરીકે જોવા લાગે, પણ મને એની પરવા નથી.